તો એટલે ભાઈ આજે તમે કહું ને કલેજાની સગાઈમાં ખૂબ એટલે ખૂબ જ મજા આવી ગઈ. તમે જુઓ તમે બધા કલેજાની સગાઈ લઈને વેરાવળ માટે આવી પહોંચ્યા હતા. અને એક બાજુ એમ કહું ને કે ગોળધાણા ખાવાના ચાલુ છે અને બીજી બાજુ કનિયાને ચુંદડી ઓઢાડવાનું પણ ચાલુ છે. જુઓ અત્યારે તમે વિડીયો મારફતે જોઈ શકો છો કે ગોળધાણા ખવાઈ રહ્યા છે. એમાં અમારા કાકા તો વાત જ ન પૂછો ભાઈ, જબરદસ્ત મજા આવી ગઈ. અને તમે જુઓ ગોળધાણા અત્યારે બધા ખાય છે અને જમાવટ અમે બધા ભાઈઓ આનંદ ઉલ્લાસ કરતા જઈએ છીએ. અને ભાઈ આ સગાઈ યાદગાર રહી જાય ને એવી સગાઈ થઈ ગઈ છે. જી હા મિત્રો, ખૂબ એટલે ખૂબ મજા આવી. જો અમારા મહેશભાઈ પણ ગોળધાણા ખાય છે. બેક ટુ બેક બધાના વારા આવતા જાય ને ભાઈ, એમ બધા છે તે ગોળધાણા ખાતા જાય છે. આ અમારો આવી ગયો લાડકવાયો સહેલો, આ સહેલાનો વારો આવી ગયો. એ જો ગોળધાણા ખાતો જાય ને ભાઈ, દાંત કાઢતો જાય. એટલે એને પણ ફોટો પડાવવાનો તો ખરેખર શોખ તો હતો જ. અને હવે જુઓ એ અમારા કાકીને બધા છે તે સાપ વધાવવા માટે અત્યારે આવી ગયા છે. જેવી સાપ વધાવાઈ જશે ને ભાઈ એટલે સામે પક્ષને બધું આપી દેવાનું છે. અત્યારે જુઓ તમે વિડીયોના મારફતે આપણે કે અને ભાઈ લગ્ન અને સગાઈ પ્રસંગ હોય ને એટલે ફોટો તો ખાસ કરીને હોય છે. એટલે અત્યારે જો ફોટોશૂટ પણ ચાલી રહ્યા છે. અને આ બધું કામગીરી પતે એટલે તમને હવે લઈ જાઉં છું મેન ખાસ મોમેન્ટ ઉપર. કારણ કે આ જો વિધિ સાચી હોય છે ત્યાર પછી વરરાજાને બધાને જો ખુરશી બેસાડી દીધા હતા અને જમાવટ પાડી દીધી. જોઈ લો તમે હવે આ અમારો વરરાજો કલેજો બેઠી ગયો ભાઈ. સુનિલની સગાઈ હતી, ખૂબ એટલે ખૂબ મજા આવી ગઈ સુનિલની સગાઈમાં. અને બસ માતાજી બેને હોરણા કરે અને સારું સુખમય જીવન પ્રદાન કરે, બસ એવી જ માતાજીના ચરણોમાં પ્રાર્થના. અને જો આ બધા અમે બધાનું થોડું મને એમ કે શૂટિંગ લઈ લઉં જેથી કરીને બધાને વ્લોગમાં સમાવેશ કરી શકાય ને એમ, જેથી કરીને બધા માટે સારું પડે. તો જો આ બધાને વ્લોગમાં પણ આપણે લઈ લીધા. અને બધા કહેતા હતા અમારા યોગેશભાઈની પણ ઈચ્છા હતી ભાઈ અહીંયા વી આવો તાત્કાલિક, એટલે કે શું છે કે બધા વ્લોગમાં આવી જાય. તો એ અમારા કાકાને જોવો હવે ધુબાકા મારે, અમારા મનીષભાઈ ને કાંઈ ન ઘટે, મહેશભાઈ અમારા વિપુલ અને યોગેશ જો મને પાસે બોલાવે છે કે ભાઈ અહીંયા આવી જાઓ, બધાને જરાક લઈ લ્યો શૂટિંગમાં. એટલે શું છે કે મજા બધાને આવી જાય. અમારા અશ્વિન કુમાર ને યોગેશ ને આ બધા મિત્રો છે ને બધા બેઠી ગયા. અને ખરેખર ભાઈ ખૂબ એટલે ખૂબ મજા આવી ગયા સગાઈમાં. તો કમેન્ટ કરી નાખજો ભાઈ સગાઈ વિશે.